નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આજે ફરી એકવાર એક નવા ટોપિક સાથે આપણે ફરીવાર મળી રહ્યા છીએ, જેમાં મિત્રો કોર્ટ કેસ વચ્ચે જૂન માસની એક ભરતી જાહેર થઈ છે। મિત્રો કોર્ટ મેટરના પણ એક અપડેટ છે, સાથે સાથે એક ભરતી પણ આવી છે। તો બંને એક અપડેટ એક વિડીયોમાં આપણે લઈને આવ્યા છે, તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ પર મિત્રો નવા હશો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી નાખજો। અને મિત્રો જે લોકો કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છે, એમના માટે એક અપડેટ આવી છે। હવે અપડેટ આપણને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મેળવી હશે, પરંતુ આજની અપડેટ આપણે એક માહિતી સભર આપવાના છીએ, જેથી તમે ખાસ આ વિડીયો અંત સુધી વિડીયો નિહાળશો। હાઈકોર્ટે શું નિર્ણય લીધો છે, સાથે સાથે મિત્રો 20/3/2026ની તારીખ હતી, તો શું એ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એની પણ વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજે એક જ વિડીયોમાં બે માહિતી તમને આપવાનું છું। ભરતી બનશે, તમે એલિજિબલ છો, તમારા આજુબાજુ ઇલાકામાં આવે છે, તો ચોક્કસ તમે અરજી પણ કરી શકો છો। તો આજના વિડીયોની વધુ વાર ના કરતા આપણે શરૂઆત કરતા પહેલા ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો। હવે મિત્રો જે હાઈકોર્ટના નિર્ણયથી એક માર્ક્સથી કેટલો ફાયદો થાય છે ને પરિણામ મિત્રો જાહેર થયું છે, અને સાથે સાથે જે રિવિઝન આન્સર કી જો ટૂંક સમયમાં જાહેર થાય છે એના પછી, અને તમે જો પહેલાથી ટેટ 1 પાસ કરીને બેઠા છો, અને જો જેને 89 છે અને 90 થાય છે, એ લોકો કોમ્પિટિશનમાં આવે છે, તો એ તમારા કરતાં આગળ નીકળે છે। એ મુદ્દે મિત્રો કોર્ટ કેસથી પ્રશ્નોમાં સુધારો થશે અને 89થી વધે એટલે કે ફાયદો થશે, તો એ કોમ્પિટિશનમાં તમારી આગળ નીકળે છે કે નહીં, એનો આપણે એક આંકડાકીય માહિતી સાથેનો એક સાંજે વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળો તો અચૂક જોજો, જેથી તમને પણ ખબર પડે કે જે લોકો 89 હતા, જે લોકો પાસ નહોતા, અને ટેટ 1નું જે રિવિઝન આન્સર કી એટલે કે કોર્ટ મેટર બાદ જે પરિણામ આવ્યું છે, એમાં આટલો સુધારો થાય છે, તો ચોક્કસ કોમ્પિટિશન વધવાની છે। એનો આપણે ઓલરેડી વિડીયો મૂકેલો છે, ખાસ તમે નિહાળી લેજો। હવે આજની વાત શું છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ। અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ભરતીની માહિતી આપતા પહેલા મિત્રો એક અપડેટ આપી દઈએ કોર્ટ મેટરની। હવે કોર્ટ મેટરનું એક વિડીયો મિત્રો આપણને જોવા મળી રહ્યું છે, જે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। મિત્રો તારીખ હતી 20/3/2026, જે એની મિત્રો ઓફિશિયલ એક કોર્ટની વેબસાઇટ છે, જે ગુજરાત લાઈવ। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, થોડો કલર ચેન્જ કરી લો, તમને માહિતી સભર માહિતી મળી જાય। અહીંયા જોવા મળ્યું છે ગુજરાત લાઈવ। હવે મિત્રો એના દેસાઈ સાહેબ છે, જે જજેસ છે, જેમણે એક વિડીયો મિત્રો મોટો છે, વિડીયોમાં માહિતી આપવામાં આવી છે, પરંતુ એ માહિતી આપવામાં આવી છે, એ માહિતી શું છે એની પણ આપણે થોડી પ્રોપર માહિતી આપી દઉં। પરંતુ એ મિત્રો જે લાઈવ પ્રોગ્રામ ચાલુ હતું, એમાં મિત્રો એકલું ટેટ એટલે કે ટેટના જ માહિતી આપવામાં આવી નથી। તમામ અહીંયા કેસો છે એ લાઈવમાં તમને તમામ કેસોની માહિતી આપવામાં આવી હતી, જેમાં એક છે ટેટ 1। હવે મિત્રો અહીંયા આપણે જજીસ જોવા મળી રહ્યા છે, અને અહીંયા આપણે વકીલો જોવા મળી રહ્યા છે, જે લોકો કંઈ પણ મુદ્દાઓ હોય છે તે કહેતા હોય છે, અને પછી જજ સાહેબ કંઈક નિર્ણય લે છે અને આપણને ચુકાદો આપે છે। હવે મિત્રો વિડીયોની માહિતી પણ આપવાનો છું, વિડીયો પણ આપણે ઓલરેડી પ્લેટફોર્મ પર મૂકવાના છે, એટલે કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ શું શું કહેવામાં આવ્યું છે એની ઉપર થોડી તમને ઉપર છેલ્લી માહિતી આપી દઈએ। હવે જ્યારે આ તારીખ આપવામાં આવી હતી, જે 20/3/2023 એટલે કે આજુબાજુ હમણાં જ ગઈ છે, જેમાં મિત્રો વકીલ દ્વારા થોડીક તમને માહિતી આપી દઉં કે વકીલ દ્વારા અહીંયા એક વકીલબેન દ્વારા ટેટ 1ની માહિતી જજ સાહેબને કહ્યું કે આ મેટર જોવા મળી રહી છે। હવે જજ સાહેબે શું કીધું, તો જજ સાહેબ કહે છે કે અત્યારે જે કોર્ટ કેસ ચાલી રહ્યા છે, જેમના તારીખો આવી છે, એ તારીખો જ એની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે, એવું અહીંયા કહી રહ્યા છે કે જેને જે તારીખ આપવામાં આવી છે એ તારીખો ધ્યાનમાં લેવામાં આવશે। અત્યારે મિત્રો ફરી ટેટ 1ની જે તારીખ આવી છે, તો એ તારીખમાં જ એમની સુનાવણી જોવા મળશે, એવું અહીંયા જજ સાહેબ કહેતા હતા। તેનો પણ આપણે વિડીયો મૂકવાનું છું, ખાસ મોટો લાંબો વિડીયો છે, એ પણ આપણે ચેનલ ઉપર મૂકી દઈશું। પરંતુ જજ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, એ નિવેદન એ છે કે જૂન મહિનામાં મિત્રો, જૂનમાં એપ્રિલ પછી મે, જૂનના આજુબાજુ સુનાવણી થાય એવી અહીંયા અપડેટ આપી છે, પરંતુ આપણે વિડીયો મૂકી દઈશું, એટલે તમે ખાસ તમારી રીતે તમે જાણી લેજો કે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે, અને વકીલ દ્વારા જે મિત્રો મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા, એ મુદ્દાઓ શું છે એનો પણ આપણે વિડીયો ચોક્કસ લાવીશું। તો આ જૂન કે મેની આજુબાજુ મિત્રો તમને ફરી એકવાર સુનાવણી જોવા મળશે, તો મિત્રો આપણે હવે આ ચક્કરમાં પડવાનું નથી, આપણે આપણી પ્રિપરેશન ચાલુ રાખજો, કેમ કે જો આવી રીતે તારીખો મિત્રો આપશે તો ભરતી આવીને જતી રહેશે, તો પણ અહીંયા કંઈ થવાનું નથી। પરંતુ એક વખત મિત્રો જો તારીખ વ્યવસ્થિત રીતે જો એ આપી દે અને સુનાવણી એટલે કે હાયરિંગ જોવા મળે, તો ચોક્કસ અહીંયા કંઈક ફાયદો પણ જોવા મળે। હવે મિત્રો આ હતી અપડેટ। આનો વિડીયો તમે જોવા માંગો છો તો લાઈવ કોમેન્ટમાં ખાસ મિત્રો જણાવજો, જેથી અમને વિડીયો મૂકીશું પ્લેટફોર્મ પર, તો ખાસ એનો પણ આપણે વિડીયો મૂકી દઈશું। હવે એક ભરતી મિત્રો આવી છે, એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। તમે મિત્રો ફિલહાલ તો અત્યારે તો કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છો, તો આ એક ભરતી છે, તમારા એલિજિબલમાં તમે ક્રાઇટેરિયા ધરાવો છો, તો આ ભરતીમાં તમે પણ અરજી કરજો। અને એવું નથી કે હું ના થઈ શકું તો બીજાને હું ના કહું, મિત્રો તમારા મિત્ર સાથી કોઈ એવા છે તો એમને પણ એલિજિબલ છે, તો ચોક્કસ એમના વિડીયો ચોક્કસ શેર કરશો। અપડેટ શું છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે માટે જૂન 2026થી જોડાઈ શકે છે રીતે મુજબ શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ માટે આવેદનપત્ર મંગાવવામાં આવ્યા છે, જેમાં મિત્રો પીટીસીની પણ જગ્યા છે, તમે પીટીસી કરીને બેઠેલા છો। ગુજરાતીની છે, જે બીએડ કરેલો હોવું જ, ગણિત વિજ્ઞાન છે, બીએસસી બીએડ, સામાજિક બીએ બીએડ, ગુજરાતી એમએ બીએડ, ગણિત વિજ્ઞાન એમએ બીએડ, પછી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ઇતિહાસ, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, પીટીઆઈ પટાવાળા, તમામ માટેની ભરતી છે મિત્રો। તો
કયા કયા અને કેવી રીતે અરજી કરવાની છે અને શું પ્રોસેસ છે, પગાર ધોરણ શું છે, એની પર થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ. મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે પગાર ધોરણના શરતોની વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકોને ચૂકવવામાં આવતા પગાર ધોરણ નિયમો અને શરતો લાગુ થશે. એટલે કે વિભાગ જે શિક્ષણ વિભાગના સરકારી નિર્ણયો છે મિત્રો, નિયમો પ્રમાણે એ લાગુ થશે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્ષ સાથે નિયત નમૂના અરજી સાથે સંસ્થાનો સરનામે પોસ્ટ કુરિયર દ્વારા રૂબરૂ મોકલવાનું રહેશે. મિત્રો, અહીંયા તમને એક સ્કેનર આપેલું છે. આ સ્કેનર સ્કેન કરશો તો તમને એ અરજી ફોર્મ તમે ડાઉનલોડ કરી શકશો. ઇન્ટરવ્યૂ તારીખ જાણ અરજી કરનાર ઉમેદવારો ફોન દ્વારા કરવામાં આવશે. અનુભવોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં QR કોડ તમારે સ્કેન કરવાનો રહેશે. તો એ QR કોડ સ્કેન કરી ચોક્કસ તમે આમાં અરજી કરજો. અને આવું નમૂના પત્ર તમને જોવા મળશે. તમને હું એક ઉદાહરણ તરીકે દેખાઈ રહ્યું છું. આવું એક પત્ર સાથે તમારે કુરિયર મિત્રો સ્પીડ પોસ્ટ દ્વારા તમારે મૂકવાનું રહેશે. તમે જો મિત્રો લાખણીની આજુબાજુ છો, અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે નવા બસ સ્ટેશન નજીક જેસરા રોડ મૂકવો લાખણી, તો એની આજુબાજુ તમે ઉમેદવારો છો તો ચોક્કસ જણાવશો. હું પણ તમારી કંઈ મદદ કરી શકું. અને સાથે સાથે તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ એલિજિબલ છે અને જો આવી ભરતીમાં ઈચ્છુક છો તો પણ તમે પણ અરજી કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. તો ટેટ 1ને જે કોર્ટ મેટર બાબતે પણ આપણે ટૂંક જ સમયમાં વિડીયો મૂકીશું. તો ખાસ બને રહેજો. આના લેટેસ્ટ નવા ન્યૂઝ ફરીવાર બીજા કંઈ મળશે તો ચોક્કસ તમને માહિતી સફર આપવામાં આવશે. તો આજના આટલા અપડેટ મળેલા હતા. નવી ફરીવાર એક ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.